કેમ છો વાલીડાઓ? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આજ તો પપ્પાને જવાનું છે વ્રતિમાં ને તો અત્યારે મારા પપ્પાનું ત્રણ ટાઈમ બે ટાઈમ રાંધવાનું છે. તો થેપલા કરવાના છે, તાંજળિયાની ભાજી કરવાની છે, બીજું કરવાનું રોટલી શાક એટલે ટિફિન આખું ભરવાનું છે. જે સ્વાધ્યાયમાં જતા હશે ને ખબર જ નથી કા. તો અમે બે દેરાણી જેઠાણી રસોડામાં આવી ગયા છે. જેઠાણી તો ક્યારના આવી ગયા છે, હું અત્યારે આવી છું. હવે કામે ચડી જઈએ આપણે. ગળું બહુ ખરાબ થઈ ગયું છે આજ. પપ્પા તૈયાર થઈ ગયા છે ને પપ્પાને જવાનું છે આજ વ્રતિમાં. પપ્પા વ્રતિ એટલે શું બધાને ખબર પડે નહીં ને? વ્રતિ એક જાતનું વ્રત કહેવાય કે જે મહિનામાં એક વખત આપણે આપણું કામ ન કરતા ભગવાનના કામ માટે જવું. રોજ આપણું કામ કરતા જ હોય. એક દિવસમાં કેવું કે આપણા કામ માટે નહીં પણ પ્રભુના કામ માટે આપણે નીકળીએ. એટલા માટે એક દિવસ આપણે આપણા ગામમાં ન રહેતા બીજા ગામમાં જઈ ત્યાંના લોકો સાથે ભગવત વિચારો કે ગીતાના વિચારો શેર કરીએ, એની સાથે આનંદથી મળી આવીએ. એક દિવસ લાગે કે આપણા માટે નહીં પણ પ્રભુના કામ માટે જવું એટલે વ્રતિ. એટલે દર મહિને એક વખત જવાનું હોય બીજા શનિવારે. હા, જે સ્વાધ્યાયમાં જતા છે એને ખબર હશે. હા, જે લોકો સ્વાધ્યાય પ્રોગ્રામમાં જતા એ લોકોને તો ખબર જ હોય. તો ત્યાં જમવાનું ને એવું બધું જમવાનું એવું ત્યાં બધું સાથે જ લઈ જવાનું. સવારથી જ આપણે 2 ટાઈમનું ટિફિન, ટાઈમ ટિફિન અને ટિકિટ આટલો ઘરનો ખર્ચો લઈને જવાનું. ત્યાં એ લોકોનું કંઈ વધારે વિશેષ વાપરવાનું નહીં, આપણું જ બધું લઈને જવાનું. એક દિવસમાં ત્યાં સાંજે પણ થોડું ઓછું જમીએ ચાલે પણ પ્રભુનું કામ કરવાનું એક આનંદ હોય આપણને. ના મારે પડે એવું કામ કરવું. થેપલા કે દીધા નથી એટલે ઠંડા થેપલા હારા લાગે, રોટલી હારી ન રહે ઉનાળાની. શાકના થેપલા કરી દો. થેપલા કર્યા, શાક રોટલી કર્યું, પાલકની ભાજી કરી. પાલક ના ઓલી તાંજળિયાની કરી. મમ્મી સા પીવા ગઈ ગયા છે કડક. એક રકે બી સા પીવે ને પછી જ મમ્મીને આખી બરોબર ને? ઓઢવાનું ને પાથરવાનું ને બધું લઈ જવાનું. વાસણ થેલો ભરીને. તેની કોઈ સુવિધા વાપરવાની નહીં, બધું સાથે લેવાનું. એટલે આપણા ઘરેથી બધું લઈ જવાનું, આપણી બધી વસ્તુ. ત્યાં કોઈને તકલીફ નહીં દેવાની. થેપલાની શું વાર છે? ભૂખ લાગી છે. નકરા વિડિયા ઉતારા કરે થેપલા થાય છે મસ્તીના. કાલ બટેકા પૌવા બનાવ્યા હતા, આજ થેપલા બનાવ્યા છે. આ બેનને નથી ભાવતી રોટલી, જોઈ લો. તો પપ્પાને ટિફિન ભરી દીધું ને પપ્પા વહી ગયા વ્રતિમાં ને આપણે થેપલા ખાવા બેસી ગયા છીએ. બહુ ભૂખ લાગી છે. 8 વાગી ગયા ખાવા બેઠા બેઠા હતા. અહીંયા મોટા બેન થેપલા ખાય છે. કેવા બેનાસ થેપલા? મસ્ત. મેં લોટ બાંધ્યો હતો એટલે કડક ત્યાં એ તો તળવા વાળાનું હોય. મારે મોડું દીવાબત્તીનું કસરું નાખવા જવું પડ્યું. મમ્મીને દીવાબત્તી મોડું થઈ ગયું. ટિફિન તૈયાર એ તો ભગવાન હાલે, ભગવાન કાંઈ નથી કહેતા. ભગવાનને એવું કાંઈ નહીં, મોડું થાય તો મોડું, વહેલું થાય તો વહેલું. બે દેરાણી જેઠાણી અડધું કામ કરી નાખ્યું છે અને હવે કપડાં સુકવવાનો વારો છે. એક તગારું લઈને બેન જાય છે આગળ અને મેં એક ડોલ લઈ લીધી છે. જો ઉપર હાયલા જાય છે. જેમાં 3જા માળે ઠેઠ જવાનું છે. 3જા માળે અમારું ધાબુ છે. 2જા માળે આવ્યા, હવે જે દાદર ચડવાનું. અહીંયા છે અમારું ધાબુ. ધાબુ એટલું ઊંચું છે ને, બાજુમાં વાઢ બાળે ને એટલે નકરું કાળું કાળું આવે. આમ જો આ બધું રેખ્યા તો ધાબુ ધોવાનું છે ને, હાર કપડાં સૂકવાના છે.
મોટા બેન ધાબુ ધોશે અને આપણે કપડાં સુકવશું. આ રોજ એટલું આવે રેખ્યા. પાછળ અહીંયા બાળે જો બતાવું તમને. આ જો કાળું કાળું દેખાય છે. રેખ્યા બધી ઉડી ઉડીને અહીંયા આવે. આવું છે તે. હાલો ધોઈ નાખી ધાબુ ને કપડાં સૂકવી નાખી. મસ્ત ક્લિયર કરી નાખ્યું. જો જેટલી ધૂળ હતી ને બધી કાઢી. હે મમ્મી આપણે એટલું દૂધ લેવું પડે હે? એમ કરતા એક ભેંસ હેઠે નો બાંધી દેવાય આપણે? ભેંસ તો બાંધી દેવી તો હું તો દોઈ લઉં. વીણી મળે પણ બાંધવી ક્યાં? આ બાજુ પ્લોટ ખાલી છે એનો બાંધી દેવાય. ત્યાં બાંધી લીંબે સાંજ જેવું નાખવા જેવી ને સોસાયટી વાળા. અમારે એટલું દૂધ જોઈ. કેટલું છે મમ્મી? 5 લીટર લીધું ને? હા 5 લીટર લીધું છે. આ એટલું ભર્યું છે અહીંયા. અને બીજા હજી મમ્મી તોડે છે. આન કરતા તે ગાય લઈને બાંધવી સસ્તું પડે કા મમ્મી? હા દોઈ લઉં બધું કરતા આવડે છે પણ અહીંયા બાંધવાનું હજી સોસાયટી વાંધો આવે ને. નકર આ પ્લોટ તો ઘણા ખાલી છે. બાંધી બાજુમાં જ ખાલી પીડ્યો છે. સામે પીડ્યો છે. કાંઈ નહીં તો નો બાંધાય તો હું લીધા રાખી દૂધ ને પીધા રાખી. કામ તો કરવું નહીં. નકર વાસીદું કરવું પડે. હા કરવું પડે. દોવા પડે પછી નીરવું પડે. મેન તો પાણી કેટલું પાવું પડે. ભેંસનું પાણી કેટલું જોઈએ. પાણી તો ઘણી મૂકી દેવી આપણે અહીંયા ક્યાં સુવિધા છે તે પણ હા. રસી તો નહીં કરવું પડે ને. ઈ કરવું. હાલોમાં ઢીંગલું જાગી ગયું છે ને બા આગળ રમવા માંડ્યું છે. કાદીકુ જોવે છે વિડીયો ઉતારું છું. બા માળા પોરવતા જાય છે ને રમાડતા જાય છે. અને અહીંયા કથા શરૂ છે. ક્યાં? બગસરા બેઠી હાજી તે પેલો દિવસ છે. મમ્મીએ મકાઈ બાફી છે મસ્તીની. આપણે એક મકાઈ ખાઈ મસ્ત સુગંધ આવે છે. અમેરિકન મકાઈ. હાલો ઊનમાં ઢીંગું જાય છે નીચે શેરીમાં રમવા. ખાટલો નાખીને બેસું. કદીકુ ખાટલો નાખીને નીચે મસ્ત પવન ખાશું. ઢીંગુન શેરીમાં લાવીશ રમવા. એને મજા આવી ગઈ ખુલ્લા વાતાવરણમાં. આજે આપણે બનાવવાના છે મસ્ત ઢોકળા. તો ઢોકળાને સવારે પલાળી દીધું હતું. દાળ ચોખા ને મગની દાળ ને એવું બધું, ચણાની દાળ ને એવું. અને અત્યારે આપણે પીસવાનું શરૂ કરી દીધું છે. જોઈ લો મિક્સરમાં. અને આ બધું આપણે પલાળ્યું હતું. તો આજ મસ્ત ઢોકળાનો પ્રોગ્રામ છે. મારા સાસુ કહેતા હતા કેદુના ઢોકળા નથી કર્યા હતા, હાલો ઢોકળા કરીએ એમ. તો આપણે આજ ઢોકળા કરવાના છે. અમારા ઘરમાં એટલો તડકો આવે ને જો. અહીંથી સીધો સૂર્યપ્રકાશ અહીંયા ઠેઠ છેલ્લી રૂમ સુધી આવે તડકો. આખું ઘર તપી જાય. બહુ ગરમી થાય. એવું નાખ્યું છે. સેજલબેને બધું મેં બધું તૈયાર કરી દીધું ને હવે રેડીમેડ ઢોકળા બનાવે છે. જોઈ લો લસણ ને બધું પલાળી સાસુમાં એ દીધું, પીસું મેં અને આ ક્રેડિટ લઈ જાય છે. નહીં તૈયાર તો મેં કર્યું બધું પીસી ને બધું ભેળવું એટલે झूठ पीसी तो मैं दीधું. કાંઈ નહીં પીસવામાં શું થઈ ગયું ને મિક્સર ચાલુ કરી ત્યાં મરચા પીસવામાં શું થઈ ગયું? એ તો આખી રેસીપી આ બધું તૈયાર તો કરું ને. બહુ સરસ ઢોકળા છે તો પોચા પોચા એક ડીશ થઈ ગઈ છે. કેવા થયા સેજલબેન? તું ઘડીક વિડીયો ન ઉતરે ને તો બધું આ બરોબર થાય. ના ના વિડીયો તો ઉતરશે જ તે. બરોબર ન થાય ને તો કાંઈ નહીં. હા આજે આપણે મસ્ત ઢોકળા બનાવવાના છે. ઢોકળા પીસી નાખ્યું, તૈયાર કરી નાખ્યું હતું. એટલે આપણે હવે એક ડીશ મૂકીને જોયું સારા થયા એટલે હવે આપણે બીજી ડીશ મૂકવાની છે. જો સેજલબેન બરોબર ને? બરોબર.
બસ હું વિડીયો ઉતારવા સેજલબેનનો વારો આવ્યો મોટા બેનનો તો બહાર નીકળે પેલું લાગો ઢોકળી એમ કાઢ પછી ખબર પડે ને નહીં હારા થશે બધા ટેસ્ટ કરાવશું ને આપણે જે ડીશ મૂકી હતી થઈ ગઈ લાગે છે હારી જો બતાવું ગરમા ગરમ ઢોકળા મસ્ત ફૂલી ગઈ કેવા થયા ઢોકળા આકાશભાઈ પીળા એમ નો કહેતા જ નથી ખાધા તમે કયો બોલાવો કેવા થયા ઢોકળા હાલો આ કૃષિ ભાઈ લાવ્યો છે રમાડવા આમ જો તો કેવું રમે છે કા કૃષિ લે ये